બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવું એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલી છે. જે શ્લોક છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશૈ જનૈઃ. એ બ્રહ્મ સંબંધનો અર્થ છે મંત્રનો. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ બ્રહ્મ સંબંધનો મંત્ર એ ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલ છે. અને ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલ છે એનો અર્થ સીધો સ્પષ્ટ એ થઈ ગયો કે એ બધા જ જીવોને આપ સારી રીતે પીછાને છે. આપની પાસે હતા, આપની સાથે લીલા વિહાર પણ કરેલો છે, પણ કંઈક મનોરથ માટે અથવા તો અપરાધથી એ ભૂતલ ઉપર પડેલા છે. અને જે અહીંયા સમય લખ્યો છે હજારો વર્ષોનો, એ આપણા ભૂતલ માટે હજારો વર્ષોનો, પણ ત્યાં તો થોડોક જ સમય થયો છે. એના પ્રમાણમાં પ્રસંગ આવે છે જે મેં કહેલો હતો પહેલાં, કે જ્યારે આ રેવતીને લઈ અને એમનો પિતા જે બ્રહ્મલોક ગયો, પણ જોયું કે એ નાચગાન થઈ રહ્યું છે, બ્રહ્માજી એ માણી રહ્યા છે, એટલે વિવેકપૂર્ણ માટે એક ઘડી ઊભા રહ્યા. અને જ્યાં એ પૂર્ણ થયું અને પછી વિનંતી કરી ત્યારે બ્રહ્માજીએ હાસ્ય કર્યું, સ્મિત વેર્યું અને કહ્યું કે તમે જેટલો સમય ઊભા રહ્યા એટલા સમયમાં તો અમુક ચતુર્યુગી ભૂતલ ઉપર પસાર થઈ ગઈ. આ થયો બ્રહ્મલોકનો સમય ગણનાનો પ્રભાવ, કે જેમાં નીચે બધું વહી ગયું કાળમાં. અને પછી કહ્યું કે પણ તમારો મનોરથ છે એ માટે આ બરોબર જ છે. તમારો મનોરથ છે કે આ રેવતી માટે યોગ્ય વર, તો આ લીલા પણ એટલે જ થઈ કે જે આનર્ત નામનો રાજા હતો એની આ દીકરી હતી રેવતી. એટલે આનર્ત પ્રદેશનું નામ છે, આનર્ત પ્રદેશ, સૌરાષ્ટ્ર કાઠિયાવાડ. એટલે આ દ્વારકા નગરી એ મૂળ એ લોકોની હતી. એ જે રાજા હતો એને પણ એના પિતા સાથે વાંધો પડેલો હતો. એના પિતાએ કીધું કે આ સર્વ ભૂમિ મારી છે, એમાંથી હું આ તને આપું છું. 4 પુત્રો હતા, હું આ તને આ આપું છું, તને આ આપું છું, તને આ. તો આ જે ભક્ત હતો અનર્થ, એણે કીધું કે એ ભક્ત હતો એટલે કીધું કે આપ કહો છો કે આપની છે, પણ ના, આ તો બધી કૃષ્ણની છે, આ તો પ્રભુની છે. તો એને અહંકાર ઉપર ચોંટ વાગેલી, એટલે એણે કહેલું કે તો પછી જા, મેં તારો ત્યાગ કર્યો, મારી કોઈ પણ ભૂમિમાં તું રહીશ નહીં. ત્યારે એણે જ ભગવાન નારાયણની આરાધના કરીને સમુદ્રમાં જઈને તપ કર્યું. જળમાં સામર્થ્ય હતું એટલે એ જે પિતાની ભૂમિ હતી એમાંથી એકે ભૂમિ ઉપર ના ઊભો રહ્યો, પણ સમુદ્રમાં જઈને તપ કર્યું. અને એ તપથી પ્રસન્ન થઈને નારાયણે કહ્યું માગી લે. તો કહ્યું કે મારા પિતાએ તો આવું કહ્યું છે, હવે મને આપ આપની ભૂમિ આપો. એટલે આપે ભવિષ્યમાં ત્યાં દ્વારકાની લીલા થવાની છે જાણીને વૈકુંઠની ભૂમિને, જેમ આપણા પુષ્ટિ માર્ગમાં વ્રજ 84 કોષ ભૂમિ, એ સ્વામિનીજીએ ભૂતલ પર અવતાર લેવા માટે શરત કરી કે હું તો જ અવતાર લઈશ. આ વખતે જે પ્રગટ થયા હતા ઠાકોરજી અને સ્વામિનીજી વૃષભાનુના ઘરે અને નંદબાવાના ઘરે, એ પહેલાં હું તો જ નીચે ભૂતલ પર અવતાર લઈશ કે જો ત્યાં વ્રજ ભૂમિ હશે, જો ત્યાં વૃંદાવન હશે, જો ત્યાં ગિરિરાજ હશે, જો ત્યાં યમુનાજી હશે. અને ત્યારે આપે આપના સામર્થ્યથી, યોગ બળથી વ્રજની 84 કોષ ભૂમિને, પૃથ્વીની ભૂમિને પાતાળમાં કરી અને તે જગ્યાએ સ્થાપી દીધી છે. એવી રીતે ત્યાં દ્વારકા લીલાના આ રેવતીનો જે પ્રસંગ લીધો એટલે આજે લઈ લીધો મેં સાથે સાથે.
તો એ પ્રસંગમાં પણ એ આનર્ત નામના રાજાને નારાયણે પોતાની વૈકુંઠની ભૂમિ એ મોકલી છે, જે ડૂબી પણ ગઈ. જે દ્વારકા ડૂબી ને એ ખરેખર ડૂબી નથી, એ ભૂમિ પાછી પોતાને સ્થાને પહોંચી ગઈ. આ એની ઉપરનો જે મહેલ ને બધું હતું એના એ બધો ભાગ અત્યારે મળી આવે છે, એ સાચો છે, પણ જે ભૂમિ છે એ તો પાછી વૈકુંઠ પહોંચી ગઈ. જેવી રીતે આપણે ત્યાં નથી પહોંચતી, આપણે ત્યાં કાયમ રહે છે. ભૂતલમાં ગમે તેવા પ્રલય થાય પણ 84 કોષ વ્રજ છે ક્યારે ડૂબી શકતું નથી. એવી રીતે આ જતી રહી પાછી. પણ આ રેવતી જે છે એને એવો તાપ હતો કે મારા લગ્ન થાય તો બલરામજી સાથે થાય. જ્યારે એણે તપ કર્યું હતું પૂર્વજન્મમાં ત્યારે બ્રહ્માજીએ કહેલું કે હજી તો આટલા ચતુર્યુગી પછી થવાનો છે બલરામજીનો પ્રાગટ્ય, તો પછી તમે તો આ તમારું વરદાન તો હું સત્ય નહીં કરી શકું. તે વખતે જે રેવતી પૂર્વજન્મમાં હતી સ્ત્રી, એણે એમ કહેલું કે જો તમે મને આમ આ રીતે વિરહ કરાવશો તો હું તમને નષ્ટ કરી દઈશ. તો એ સતીનો પ્રભાવ એટલો હતો કે બ્રહ્માજી પણ ધ્રુજી ગયા. અને બ્રહ્માજીએ કહ્યું કે ના, તો પછી હું કંઈક રસ્તો કાઢીશ કે હવે તમારો જ્યારે જન્મ થશે અને તમારા લગ્ન માટે તમારા પિતા બ્રહ્મલોકમાં આવશે ત્યારે નીચે બધોય સમય પસાર થઈ જશે. આટલી બધી કૃપા રેવતીજીના તાપને કારણે થઈ. અને ખરેખર રેવતીજી પિતાજી સાથે ગયા છે જ્યારે બ્રહ્મલોકમાં, પણ નાચગાન પૂરું થયું અને પછી તો જે બ્રહ્માજી હસ્યા અને કહ્યું કે નીચે તો તમારા કેટલા બધા ચતુર્યુગીઓ પસાર થઈ ગઈ, તમારા ગોત્રનું તો કોઈ છે નહીં નામ નિશાન, તમારા કુટુંબીઓ તો ગયા પણ પછી તો યુગો પસાર થઈ ગયા, પણ તમારો ભાવ ને ધ્યેય છે એ તો હવે પ્રગટ થયા છે. કોણ? બલરામજી. તો તમે દ્વારકા જાઓ અને આ તમારી કન્યાને દ્વારકામાં બલરામજીને આપો. આ એના માટે તપ કરેલું છે, એ આ એક કન્યા છે. અને પછી નીચે આવ્યા ત્યારે રેવતીજી સતયુગના હતા, એ પણ કેટલાય યુગો પહેલાના સતયુગના, એટલે ઊંચા તાડ જેવા હતા. ત્યારે આપણે જાણીએ છીએ બધા કે બલરામજીએ આપ બી શેષ અવતાર છે, સાક્ષાત અનંત ભગવાન છે. એટલે આપણે હળથી એ ઊંચું કરીએ અને હાથ બી ઊંચો કરી અને એના મસ્તક ઉપર રાખી અને પછી લીલા કરવા માત્ર એકદમ આ વખતના જે ઉંમર હોવી જોઈએ અને જે ઊંચાઈ હોવી જોઈએ ટૂંકમાં એટલી ઊંચાઈ આપના હળથી ખેંચીને કરી હતી, આવી લીલા કરી હતી. કેમ કે લોકો હસવા લાગ્યા, ખાસ તો પ્રભુ હસ્યા, શ્રી દ્વારિકાધીશ, કે તમારી પત્ની તો બહુ જ તમારા માપની છે હો. એટલે બધાએ હસ્યા, આજુબાજુવાળા યાદવો પણ. એટલે બલરામજી સમજી ગયા કે આ તો બહુ ઊંચી છે સતયુગની, અને હું તો દ્વાપરમાં પ્રગટ થયો છું, એટલે આટલી ઊંચીની જોડે મારું કેમ ચાલશે. એટલે આપે યોગ બળથી એને પણ આપમાં જેવડી કરી. એ પ્રસંગ એટલા માટે લીધો કે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે આપણા બ્રહ્મસંબંધ મંત્રમાં આવે છે સાચું છે, પણ ત્યાં પ્રભુને એટલો બધો સમય નથી ગયો. પ્રભુ પોતાના જીવોને લાંબો સમય માટે વિરહ કરાવતા નથી, પણ ભૂતલ પર છે. કાળ ગણના કરવા બેસો તો હજારો વર્ષો થઈ ગયા છે દૈવી જીવોને, પણ હવે એમને કોઈ ચિંતા રહી નથી. કારણ કે આપને તો આ બ્રહ્મસંબંધ મંત્ર પ્રગટ કરી મહાપ્રભુજીને દાન કરી. મહાપ્રભુજીએ આજે જ આવ્યું ભૂવિ પ્રચારિક હેતુ એમ કરીને કે પુષ્ટિ સૃષ્ટિ એટલી બધી વિશાળ હતી કે આપનાથી એકલાથી એ કાર્ય થઈ શકે એમ જ નહોતું. એટલે જ આપે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી અને આપનાથી જ પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી ગુસાઈજી પ્રભુને પ્રગટ કર્યા. અને શ્રી ગુસાઈજી પ્રભુથી જે 7 લાલન પ્રગટ થયા અને પછી જે સમસ્ત વલ્લભકુલ આજે પણ જે વિદ્યમાન છે બાળકો, 250 લગભગ બાળકો ભૂતલ પર પ્રગટ વિરાજમાન છે. તો આ જે પણ છે એ ફક્ત ને ફક્ત દૈવી જીવો જેમને યાદ કર્યા છે શ્રી ગોવર્ધનનાથજીએ, એમને પાછી લીલા પ્રાપ્તિ કરાવવા અર્થે જ છે. એટલે હવે એમને જો તાપ છે હૃદયમાં, જો સત્સંગ છે, જો સેવા છે, સેવા નથી તો સત્સંગ છે, પણ વિરહ તાપ તો જરૂરી જ છે. નહીતર તો આજે ગઈકાલે આવ્યું શિક્ષાપત્રમાં 31મો શિક્ષાપત્ર 15મો 16મો શ્લોક કે જો તાપ વિરહ નહીં હોય પછી ભલે સેવા કરતા હશે, ભલે સત્સંગ કરતા હશે, પણ જો તાપ નહીં હોય તો સાયુજ્યની મુક્તિ મળશે. આ શબ્દ અંદર લખ્યો છે શ્લોકમાં હરિરાયજીએ, સાયુજ્ય, કૃષ્ણ સાયુજ્ય એમ કરીને. એટલે આ બહુ જ જે આપણે માની લઈએ છીએ કે લૌકિક ગતિ નહીં થાય એને આપણે બહુ મોટું માનીએ છીએ, પણ ના, એ લીલા પ્રાપ્તિ તો નહીં થાય. લૌકિક ગતિનો અર્થ જ એવો પ્રગટ થયો એ શ્લોકથી તો કે લીલા પ્રાપ્તિ તો નહીં જ થાય.
સાયુજ્ય મુક્તિ મળી જશે, પણ લીલા પ્રાપ્તિ નહીં થાય. આનો અર્થ શું? તો સ્વામિનીજી એમ કહે છે કે જો તમે અમારા પતિ શ્રી કૃષ્ણ માટે તાપ નથી તો અમારે તમારું કંઈ ગોલોકમાં કામ પણ નથી. આ એટલી મોટી વાત થઈ ગઈ. અને આ કંઈ સારી વાત નથી. સાયુજ્ય મુક્તિ આપશે, કેમ કે એ તો અસુરોને પણ આપે છે. કેટલી નિમ્ન કહેવાય. તો જેટલા અસુરોને જે ઉદ્ધાર કર્યો એમાં સાયુજ્ય મુક્તિ આપી છે. તો શું પુષ્ટિજીવો પડ્યા પછી એમને સાયુજ્ય મળે તો એ નફો થયો કે ખોટ થઈ? અરે બાપરે! આજે તો જે વાંચ્યું છે ગઈકાલનો જે આ પત્ર, એક તો 31મો અને 15મો 16મો શ્લોક હાજા ગગડી જાય ભલભલાના. તો પછી રહ્યું શું? એ તો સાયુજ્ય થઈ ને સાયુજ્યને શું કરવાની? કારણ કે આવાગમન નથી એમાં. હવે સંસારનું દુઃખ નથી. એને કોઈ 84 લાખમાં જેમ અત્યારે શ્વાન જોઈએ છે તો આટલી ગરમીમાં જ્યાં ત્યાં ભટકે છે, એનો ઉદ્ધાર કરવા માટે કોનું સામર્થ્ય? ભગવાનનું પણ નહીં. એને તો હવે આ કષ્ટ ભોગવે જ છૂટકો. એવી રીતે કેટલી યોની છે, આ બધા કષ્ટ ભોગવી રહ્યા છે. કોનો ઉદ્ધાર કોણ કરી શકે? કોઈ ના કરી શકે. એટલે એ લૌકિક ગતિ નહીં થવા દે. આટલો લાભ તો કેમ ના મળે? સાક્ષાત પરડ બ્રહ્મ સ્વામિનીજી જ્યારે પ્રગટ થઈને કે બ્રહ્મ સંબંધ આપ્યો છે, તમારી લૌકિક ગતિ નહીં થાય તો નહીં જ થાય. પણ એમાં પછી બહુ ફૂલાવા જેવું નથી. આ કંઈ સારી વાત નથી. આ તો પડવાની વાત છે. ગોલોકથી પડવાની વાત થઈ. આ તો બોલો વલ્લભાધીશ ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય.